18th में ઓકે 18th में 18મી में મૃદુ રુજુ વાણી વાણી મીઠી ક્યારે થાય કલેશ ભાવ ઓછો થતો જાય પ્રેમ વધતો જાય તેમ વાણી મીઠી થતી જાય વાણી મીઠી ક્યારે થાય કલેશ ભાવ ઓછો થતો જાય પ્રેમ વધતો જાય તેમ વાણી મીઠી થતી જાય હવે અહીંયા આપણે થોડુંક પોતાને તપાસ કરે ને તો ખબર પડે કે આપણે જીવડા માટે બહુ ધ્યાન રાખીએ છીએ પણ જેટલું જીવડા માટે ધ્યાન રાખ્યું ને એટલું માણસો માટે ધ્યાન રાખે ને તો એ વધારે મહત્વનું છે કારણ કે જે આપણી જોડે રહે છે એમને કંઈક કંઈક આપણા થકી ધક્કા વાગ્યા કરે છે નથી વાગતા દુઃખ થાય છે વાગે છે એટલે જીવડા માટે ધ્યાન અપાય છે એને બચાવ્યું તો જાણે શું મોટું તીર મારી દીધું એમ કરીને સંતોષ પણ થાય છે એનો આનંદ પણ થાય છે પણ ઘરના લોકોને જ્યાં ધક્કો વાગે છે એની કાંઈ ફિકર થતી નથી હું શું કરું પણ એ એવા જ છે એટલે મુદ્દો શું કીધો પોઝિટિવ ક્યારે થાય જ્યારે કલેશ ભાવ ઓછો થાય કલેશ ભાવ એટલે શું સામા માટેની કોઈ પણ જાતની કલુષિત ભાવ સામા માટેનો અભાવ તિરસ્કાર ના ગમતા નથી થતા ખાલી આપણી માન્યતા વિરુદ્ધ કરતા હોય એટલે આપણું મગજ છટકી જાય અને ત્યાં આપણી કોઈ ને કોઈ રીતે વાણી કર્કશ નીકળે યા તો પછી અબોલા થઈ જાય યા તો પછી એમની સામે જ્યારે જુએ ને ત્યારે આપણી આંખ કઈ જુદી બોલતી હોય થાય છે એવું આપણે કહીએ પોઝિટિવિટી એ કેટલી બધી હેલ્પફુલ છે પણ અહીંયા એ ક્યારે પોઝિટિવિટી આવશે ત્યારે આ બધા ના ગમવાના અભાવ તિરસ્કારના ભાવો બધા બંધ થશે અને દાદાએ જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે એ વિજ્ઞાનથી આ બધા અવળા ભાવ બહુ સારી રીતે બંધ થાય એવા છે અને ત્યારે પ્રેમ સંપાદન થશે એકતા સંપાદન થશે નહીં તો પછી ખાલી ડાય વાતો કરવાની રહેશે અને એટલા માટે આખો દિવસ ક્યાં કોના માટે શું કેવું બગડે છે ને એના પર ફૂલ ફોકસ રાખવાનું છે નહીં તો આપણને એમ જ લાગે કે બધું બરાબર છે અને એ વાણીનો ભાગ ક્યારેય પણ સદ્ધર પોઝિટિવ નીકળશે નહીં એટલે વાણીની મીઠાશ એને એમ કીધું કે તમારી અપેક્ષા પૂરી થતી હોય ને તો એ વાણી સારી નીકળે પણ એ વન સાઇડેડ જ નીકળશે પણ આ જે વાણીની મીઠાશ જે કીધી છે ને એ મીઠાશ તો જ્યારે સામા માટે કોઈ અપેક્ષા નહીં રહે સામા માટે કોઈ ક્લેશ ભાવ નહીં રહે અને એવો પ્રેમ સંપાદન થશે અને સૌથી છેલ્લો એને પરમાત્મા પ્રેમ માટે એમ કીધું છે કે હું જ છું આપણે કહીએ છીએ તો દાદાના વચનો છે એટલે આપણે બોલીએ છીએ પણ આપણે એને હવે ચરિતાર્થ કરવું છે દાદા આપણને શક્તિ સમજણ પુરુષાર્થ આપે અને આ સત્સંગનો મહિમા આ રીતે કેને પરિપૂર્ણ થાય સિદ્ધ થાય ત્યારે દાદાનું કામ થશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ